ઓકે, ઈસીજી પર આપણે ફોકસ કરવાના છે કેટેગરી એમાં. તો હું એક શું કહેવાય ફંડામેન્ટ્સ ક્રિએટ કરું કે યસ પહેલા વોટ ઇઝ ઈસીજી, ઈસીજી ને કેવી રીતે ડિફાઇન કરીએ છીએ ખબર છે એનીવન? વોટ ઇઝ ઈસીજી ડિફાઇન કરવો હોય તો તૂટેલું ફૂટેલું ચાલશે, આપણે અહીંયા બધા શીખવા માટે જ આવેલા છે. યસ, કોઈના બહુ હાવ નહીં રાખવાનું. વી આર ઓલ ઇક્વલ, રાઈટ? યસ યસ ડોક્ટર, આઈ થિંક આઈ કેન એક્સપેક્ટ ફ્રોમ યુ. ઇલેક્ટ્રોફિઝિયોલોજીકલ એક્ટિવિટી ઓફ ધ હાર્ટ ઇઝ એને ગ્રાફ દ્વારા આપણે પ્રેઝન્ટ કરવાનું. યસ, તો એમને પર્ટિક્યુલરલી એક વર્ડ યુઝ કર્યો છે, બહુ મેટર કરે છે, ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી. એનો મતલબ શું થાય? કોઈ એક સ્પેસિફિક તમે વર્ડ યુઝ કરો છો ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી, એમ બોલ્યા હોય તો કાર્ડિયક એક્ટિવિટી, તો એવું થાય કે બસ દેટ ઇઝ ધ ઓનલી એક્ટિવિટી. પણ એ બોલ્યા કે ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી, એનો મતલબ કે બીજી કોઈ બી એક્ટિવિટી હોવી જોઈએ. હાર્ટની અંદર કેટલી એક્ટિવિટી થતી હોય છે કે ખબર છે? નથી ખબર. એમને કહ્યું ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી, બરાબર છે. ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીમાં કદાચ આપણે બેઝિક ખબર છે ત્યાં સુધી ખબર છે કે એસએ નોડ, સાઇનોઇટ્રિયલ નોડ છે, ફાયર થાય છે, પછી એટ્રિયો વેન્ટ્રિક્યુલર નોડ છે, પછી યસ બીજું હાર્ટમાં પર્કિંજર સિસ્ટમ છે, જે બેઝિકલી દે આર રિસ્પોન્સિબલ ફોર ધ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી, રાઈટ? ઇલેક્ટ્રિકલનો ઇમ્પલ્સ જનરેશન થવું, પ્રોપોગેટ થવું, તો એની માટેના જે રિસ્પોન્સિબલ કાર્ડિયક ટિશ્યુ છે દેટ ઇઝ એસએ નોડ, એવી નોડ એન્ડ પર્કિંજર સિસ્ટમ. એ સિવાય હાર્ટનું બેઝિક ફંક્શન શું છે? સિસ્ટલી જનરેટ કરવી અને ડાયસ્ટલી જનરેટ કરવી. હલો, સિસ્ટલી અને ડાયસ્ટલી કેવી એક્ટિવિટી છે? ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી છે? નો, ઇટ્સ નોટ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી, ઇટ્સ અ મિકેનિકલ એક્ટિવિટી. હાર્ટ કોન્ટ્રાક્ટ થાય છે અને પછી રિલેક્સ થાય છે, રાઈટ? તો એ કેવી એક્ટિવિટી છે? મિકેનિકલ એક્ટિવિટી છે. એનો મતલબ શું થયો કે હાર્ટની અંદર બે એક્ટિવિટી થાય છે, ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી અને મિકેનિકલ એક્ટિવિટી, રાઈટ? તો યસ, ઈસીજી આપણે શીખવાના છે, તો કેવી રીતના આગળ જવાના છે આપણે એક સેન્સ ડેવલપ કરી લઈએ. તો યસ, ECG is a basically graphical presentation of the electrical activity of the heart. Graphical presentation of the electrical activity of the heart, right? એનો મતલબ તમારે ECG શીખવી હશે તો તમારે હાર્ટને શું કહેવાય કે ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી જે થાય છે એ સ્ટડી કરવી પડશે. હલો, સોરી ડબલ વાર લખ્યું, ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી. યસ ડોક્ટર, ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી જોવું શીખવી છે તો આપણે શું શીખવું પડશે? યસ, એ પહેલા શું આવે છે? ફિઝિયોલોજી અને આપણે મેન તો એનાટોમિકલ સ્ટ્રક્ચર્સ ઓફ ધ હાર્ટ, એસએ નોડ, એવી નોડ. ઇલેક્ટ્રિકલ પોઈન્ટ ઓફ વ્યૂ જે આપણે શું કહેવાય મોલેક્યુલર લેવલ્સ, આપણે બધા પમ્પ્સ એન્ડ ચેનલ્સ જે હોય, રાઈટ? તો સી તો પહેલા એ જાણવું પડશે કે હાર્ટની અંદર ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી આવે છે ક્યાંથી. હાલો, તો આપણને ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી સાયન્સ કરીશું, રાઈટ? તો યસ, જે બેઝિકલી આપણને ECG વેવ મળે છે. ઓકે, હું આને બીજી રીતે ઇનરાઇટ કરું. યસ, આપણી જોડે ECG આપણે ગ્રાફિકલ પ્રેઝન્ટેશન હોય છે, એમાં ટિપિકલ કંઈક આવું હોય છે. હું એકદમ ટિપિકલ પેટર્ન દોરું છું. સપોઝ ધીસ ઇઝ યસ ECG, નોર્મલ ECG પેટર્ન, રાઈટ? આવું કંઈક હોય છે નોર્મલ ECG, અને એની અંદર આપણી જોડે વેવ્સ હોય છે, બધા તમને ખબર છે. તો આપણને વેવ્સ ક્યારે મળતા હોય છે ગ્રાફિકલી? યસ, હાર્ટની અંદર જે ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી થતી હોય છે, આપણે કંઈક ECG લેતી વખતે કંઈક ઇલેક્ટ્રોડ ચેસ્ટ લીડ પર મૂકતા હોય છે, રાઈટ? તો ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીના કારણે શું થાય છે કે વેક્ટર્સ પ્રોડ્યુસ થાય છે, જેને આપણે કાર્ડિયાક વેક્ટર્સ કહીએ છીએ, રાઈટ? તો યસ, કાર્ડિયાક વેક્ટરના કારણે આપણે ECG શું કહેવાય ઇલેક્ટ્રોડ મૂકીએ છીએ ચેસ્ટ પર, અધરવાઇઝ લિમ્બ પર, અને આપણને શું મળે છે? ECG પેટર્ન. તો ECG પેટર્ન કેમ મળે છે? કારણ કે હાર્ટની અંદર કાર્ડિયાક વેક્ટર પ્રોડ્યુસ થાય છે. એ બી ભૂલી ગયા, એના મતલબ સારું સિલેક્ટ કર્યું તમે કે આવી ગયા. યસ, કાર્ડિયાક વેક્ટર્સ પ્રોડ્યુસ થાય છે, જેના કારણે આપણને ECG પેટર્ન મળે છે. તો પ્રશ્ન એવો છે કાર્ડિયાક વેક્ટર્સ કેવી ના પ્રોડ્યુસ થાય છે, રાઈટ? તો યસ, એના માટે આપણે ડ્યુરિંગ વન કાર્ડિયાક સાયકલ, યસ ધીસ ઇઝ હાર્ટ, તો વન કાર્ડિયાક સાયકલ દરમિયાન થતી ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી શીખવી પડશે.
યસ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી. અને જો વન કાર્ડિયક સાયકલ દરમિયાન જે થતી ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી શીખવી છે તો યસ સિંગલ સેલની અંદર શું ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી, સિંગલ માયોકાર્ડિયલ સેલની અંદર શું ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી થાય છે એ જાણવી પડશે, રાઈટ. દેટ ઇઝ શું કહેવાય કાર્ડિયક સાયકલ દરમિયાન જે થતી ડિફરન્ટ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી, રાઈટ. ડિફરન્ટ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી. તો તમારા મોલેક્યુલર લેવલ પર થતી જેને કહીએ છીએ આપણે શું કહીએ છીએ ઇલેક્ટ્રો ફિઝિયોલોજી જોવી પડશે. અને ઇલેક્ટ્રોફિઝિયોલોજી શીખવી હશે તો યસ તમારે મોલેક્યુલર લેવલ પર રેસ્ટિંગ કન્ડિશનની અંદર સિંગલ માયોકાર્ડિયલ. રેસ્ટિંગ કન્ડિશન એટલે શું? તો આપણે મારા હાર્ટને જે ડિનર્વેટેડ કરી દઉં, એટલે કે મને કાર્ડિયાક નર્વ છે ને કટ કરી દઉં અને મૂકી દઉં છું. અને અધરવાઇઝ ચલો એના કરતાં બી જ્યારે માતાના યુટ્રસની અંદર બેબી જસ્ટ શું થયું કે ઇનિશિયલી 3 કે 4 વીકનું થયું છે, એની કાર્ડિયક એક્ટિવિટી નથી આવી, હલો, ત્યારે એક હાર્ટ કેવું છે, હાર્ટ પમ્પિંગ કરે છે, નથી કરતો. દેટ ઇઝ ઇલેક્ટ્રિકલી કેવી કન્ડિશનમાં છે, રેસ્ટિંગ કન્ડિશનમાં છે. તો એ રેસ્ટિંગ કન્ડિશનની અંદર એની મેમ્બ્રેન પોટેન્શિયલ કેટલી છે જોવી પડશે. રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ, આના બહુ હું ડિટેલમાં જઈશ, બરાબર. રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ જેને આપણે શોર્ટમાં કહીએ છીએ આરએમપી, રાઈટ. રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ. તો રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ સ્ટડી કરવી છે આપણે તો આપણે ડિફરન્ટ કેટાયનિક ચેનલને સ્ટડી કરવી પડશે. લાઈક સોડિયમ ચેનલ, કેલ્શિયમ ચેનલ, પોટેશિયમ ચેનલ, રાઈટ. આ જાણવું હશે તો બેઝિકલી આપણે એનું ઇવોલ્યુશન કેવું થયું છે, આ ડિફરન્ટ ચેનલ્સનું અથવા કેટાયનિક ચેનલનું ઇવોલ્યુશન કેવી ના થયું એ શીખવું પડશે. અને એ પ્રમાણે જઈશું આગળ તો આપણને અલ્ટિમેટલી શું મળશે, તો મતલબ ઇવોલ્યુશન થયું પ્રમાણે શું ઇવોલ્વ થયું જેના કારણે આ કેટાયનિક ચેનલ્સ આપણને મળી, અધરવાઇઝ જોવા મળશે. એના કારણે શું કહેવાય રેસ્ટિંગ કન્ડિશનની અંદર સિંગલ માયોકાર્ડિયલ સેલની અંદર એક મેમ્બ્રેન પોટેન્શિયલ જનરેટ થશે અને એના કારણે પછી એક ઇલેક્ટ્રોફિઝિયોલોજી જનરેટ થશે જે આપણે સ્ટડી કરીશું. ઇલેક્ટ્રોફિઝિયોલોજીના કારણે આપણને ડ્યુરિંગ વન કાર્ડિયક સાયકલ ડિફરન્ટ ઇલેક્ટ્રિકલ્સ એક્ટિવિટી જોવા મળશે. એ ડિફરન્ટ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીના કારણે આપણને ડિફરન્ટ કાર્ડિયક વેક્ટર જોવા મળશે. એ કાર્ડિયક વેક્ટર્સને આપણે જોઈ ચેસ્ટ લીડ પર અથવા લિમ્બ લીડ પર ઇલેક્ટ્રોડ મૂકીશું તો ગ્રાફિકલી શું મળશે આપણને, ઇસીજી. તો એનો મતલબ ઇસીજી તમારે એકદમ ક્રિસ્ટલ ક્લિયર શીખવું છે તો આટલા સ્ટેપમાંથી તમારે પાસ થવું પડશે, રાઈટ. જે આપણે બહુ ડિટેલમાં ડિસ્કશન કરીશું. પણ આજે આપણે નોર્મલ એક કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમની ફિઝિયોલોજી જોઈએ, થોડી ઇલેક્ટ્રોફિઝિયોલોજી જોઈએ, થોડા એનાટોમિકલ સ્ટ્રક્ચર જોઈએ અને એનાથી એક વાકેફ થઈએ કે જેના પર આપણે પછી વ્યવસ્થિત કામ કરી શકીએ, રાઈટ. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ ઇલેક્ટ્રોફિઝિયોલોજી. પણ આ ફરીથી તમે ગાંઠ બાંધી દેજો કે આપણે આ ફેશનમાં આગળ જવાનું છે. તો ફ્રોમ ધ વેરી ઇવોલ્યુશન, કે ઇવોલ્યુશન એટલે કેવું કે જ્યારે એવું કહેવાય કે પહેલું હાર્ટ અધરવાઇઝ પહેલો કાર્ડિયક ટિશ્યુ કે જેની અંદર ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી પ્રોડ્યુસ થઈ હતી ત્યાંથી આપણે જોયું અને પછી આગળ આખું આપણે શું કહેવાય ક્રિએટ કરવાનું છે, રાઈટ. ઓકે, તો પહેલા આપણે કાર્ડિયક એનાટોમી થોડી જોઈ લઈએ, એની સાથે એની કાર્ડિયો ફિઝિયોલોજી જોઈ લઈએ. કાર્ડિયો ફિઝિયોલોજી જોયા પછી આપણે થોડી ઇલેક્ટ્રોફિઝિયોલોજી જોઈ લઈએ જેનાથી આપણી થોડી સેન્સ ડેવલપ થઈ જાય. જોઈ જો કે તમારા બધાને ક્લિયર જ હશે, પણ લેટ્સ હેવ સમ રિપીટેશન. કાર્ડિયક એનાટોમીમાં શું આવે છે? તમે ફટાફટ સ્ટ્રક્ચર બોલો એક પછી હું એના ડ્રો આઉટ કરતો જઈએ. કાર્ડિયક એનાટોમીની વાત કરીએ. એનીવન? ચેમ્બર્સ, 4 ચેમ્બર્સ, એટ્રિયા એન્ડ વેન્ટ્રિકલ્સ. વેરી ગુડ. પછી વાલ્વુલર સ્ટ્રક્ચર છે, માઇટ્રલ વાલ્વ એન્ડ ટ્રાઇકસ્પિડ વાલ્વ, રાઈટ. એસએ નોડ, એવી નોડ, બરાબર. કાર્ડિયક ટિશ્યુ છે જે ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીને કન્સર્ન છે, દેટ ઇઝ એસએ નોડ, એવી નોડ. પછી મેં હમણાં કહ્યું પર્કિન્સર સિસ્ટમ. એ પછી બીજું કઈ સ્ટ્રક્ચર છે? પર્કિન્સર સિસ્ટમની અંદર આવીએ છીએ. પર્કિન્સર સિસ્ટમ પછી બાયફર્કેટ થઈ છે, રાઈટ બંડલ બ્રાન્ચ અને લેફ્ટ બંડલ બ્રાન્ચ, રાઈટ. એ સિવાય બીજું કંઈક નવું એડ કરી શકો? એવોટા.
Aorta is a part of vascular system, right? Valve, aortic valve થી પછી aorta arises, right? Okay. Anything else? ઓકે સર્ક્યુલેશન ખબર છે આ તમે ફિઝિયોલોજીકલ સ્ટ્રક્ચર ક્રિએટ કર્યા એનામાં ઓકે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમના ફંક્શન શું છે બેઝિક ફંક્શન તમને એવું લાગતું છે કે અમે શીખવાયા છે એમના પ્રશ્નો પૂછે છે પણ લાઈવ કોન્વર્સેશન થશે તો તમારી એલર્ટનેસ બી રહેશે જો કે કોફી કામ કરશે કોફી તમને ઇન્ટેન્શનલી પીવડાવવામાં આવે છે ખબર છે કેમ પીવડાય છે ખબર છે કોફી there is a science behind coffee. Yes, caffeine. Caffeine does what? What exactly caffeine does? ઊંઘ ના આવે દે ઓકે એટલે આઉટપુટ એ છે ક્લિનિકલ આઉટપુટ એ છે કે ઊંઘ નથી આવતી એલર્ટનેસ વધારે મેન્ટેન થાય છે ફ્રેશનેસ મેન્ટેન થાય વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધેટ જો કે હું આઉટરાઇટ જઉં છું પણ લેટ્સ હેવ અ ફન શું થાય છે કેફીન છે અને એના કારણે તમને એલર્ટનેસ થાય છે ઊંઘ નથી આવતી સ્ફૂર્તિ લાગે છે વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધેટ ન્યુરો એક્ટિવિટી કેવી ના કરે છે તમે ટેવ પાડજો મને બહુ જ એક શબ્દ બહુ જ ગમે છે મિકેનિઝમ વોટ ઇઝ ધ મિકેનિઝમ મિકેનિઝમ થી જ આપણે આગળ ઓકે હું અત્યારે સ્ટેટમેન્ટ આપું છું અને જ્યારે એક આપણી સેન્સ ડેવલપ થઈ જશે એટલે ક્લિયર થઈ જશે બેઝિકલી બે મિકેનિઝમ છે એક તો આપણો કાર્ડિયક ટિશ્યુ છે સિંગલ માયોકાર્ડિયલ સેલની જે સાઇટોસોલિક એન્વાયરમેન્ટ છે તો એની અંદર સ્પેસિફિક એક એન્ઝાઇમ આવેલો છે ફોસ્ફોડાયસ્ટ્રેઝ એનું કામ શું છે કે એક સ્પેસિફિક ઇન્ટ્રાસેલ્યુલર સેકન્ડ મેસેન્જર છે જેને સાયક્લિક એમ્પી કહી છે જે હાર્ટનું કામ શું છે પમ્પિંગ તો એ જો સાયક્લિક એમ્પીનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થાય તો હાર્ટનું કોન્ટ્રાક્ટિલિટી જે કોન્ટ્રાક્શનનું ફંક્શન છે કેવું કરે છે ઇન્ક્રીઝ કરે છે જસ્ટ આઈ એમ લેટ મી ડ્રો અ ફિગર સપોઝ ધીસ ઇઝ simple heart this is left atria and this is left ventricle right and this is aorta and this is representative myocardium right તો અહીંયા સિંગલ હાર્ટ ઇઝ મેડ ઓફ મતલબ યુ કેન નોટ કાઉન્ટ પર મિલિયન્સ એન્ડ બિલિયન્સ ઓફ માયોકાર્ડિયલ સેલ રાઈટ તો each myocardial cell is having its cytosolic environment અને ઓકે હું માયોકાર્ડિયલ સેલ અહીંયા ડ્રો કરું સપોઝ ધીસ ઇઝ સિંગલ માયોકાર્ડિયલ સેલ અને એની અંદર સ્પેસિફિક એન્ઝાઇમ આવેલો છે ફોસ્ફોડાયએસ્ટ્રેઝ જે બેઝિકલી શું કરે છે ઇન્ટ્રાસેલ્યુલર રહેલા સાયક્લિક એએમપી સાયક્લિક એડિનોસિન મોનોફોસ્ફેટ એનું કોન્સન્ટ્રેશન કેવું કરે છે ડાઉન કરે છે નોર્મલી શેના માટે રિસ્પોન્સિબલ છે ટુ જનરેટ કોન્ટ્રાક્ટિલિટી જે તમે સમજી શકો એ પ્રમાણે હું બોલું કહું છું જો સાયક્લિક એમ્પીનું લેવલ વધારે હશે તો કોન્ટ્રાક્ટિલિટી કેવી હશે હાર્ટની કોન્ટ્રાક્શન કરવાની કેપેસિટી કેવી હશે વધારે હશે હાલો તો આવા એક માયોકાર્ડિયલ સેલ છે અહીંયા બિલિયન્સ ઓફ માયોકાર્ડિયલ સેલ છે એક સાથે વધારે પાવરફુલી કોન્ટ્રાક્ટ કરશે તો વેન્ટ્રિકલ અધરવાઇઝ હાર્ટની પાવર અથવા સ્ટ્રેન્થ કેવું જનરેટ થશે પાવરફુલ હાલો તો યસ અહીંયા જે ટેન્શન વધારે જનરેટ થશે તો જે વેન્ટ્રિકલની અંદર રહેલું બ્લડ છે એની પર પ્રેશર કેવું જનરેટ થશે વધારે પાવરફુલ તો યસ એ એઓર્ટામાં જે બ્લડ જશે એ મતલબ મોડરેટ ટેન્શનથી જશે કે ફાસ્ટ મતલબ પાવરફુલ ટેન્શનથી જશે પાવરફુલ તો યસ બ્લડ ઓકે હું થોડો વધારે જઈ રહ્યો છું બ્લડ ઇજેક્ટેડ પર બીટ વોલ્યુમ ઓફ ધ બ્લડ હાર્ટ જ્યારે એ કોન્ટ્રાક્શન કરે અને જે બ્લડ એમાઉન્ટ ઓફ બ્લડ એઓર્ટાની અંદર ધકેલાય છે એને આપણે શું કહીએ છીએ સ્ટ્રોક વોલ્યુમ અને પર મિનિટ સ્ટ્રોક વોલ્યુમ છે પર મિનિટ સ્ટ્રોક વોલ્યુમ ધેટ ઇઝ કાર્ડિયાક આઉટપુટ તો તમારું કાર્ડિયાક આઉટપુટ વધશે હેલો જો કોન્ટ્રાક્ટિલિટી ઇન્ક્રીઝ થાય છે તો હું સિમ્પલી ભાષામાં કાર્ડિયાક ટર્મિનોલોજીના સાઈડમાં રાખીએ જો હાર્ટ પાવરફુલી બીટ કરશે તો સર્ક્યુલેશનમાં બ્લડ વધારે જશે તો ડિફરન્ટ બોડી ટિશ્યુને બ્લડ કેવું મળશે વધારે મળશે બ્લડની અંદર રહેલા ગ્લુકોઝ ન્યુટ્રિયન્ટ અમાઇનો એસિડ ઓક્સિજન એ ડિફરન્ટ ટિશ્યુને કેવું મળશે પાવરફુલી વધારે કોન્સન્ટ્રેશનમાં મળશે તો બ્રેન ટિશ્યુ છે લાઈક ન્યુરોનલ સેલ તો એમને ગ્લુકોઝ ને અમાઇનો એસિડ ને લાઈક હોર્મોન્સ ને વોટ એવર જે રિક્વાયર્ડ છે એ કેવું મળશે પાવરફુલી મળશે તમારા સેરેબ્રલ કોર્ટેક્સ વિચ ઇઝ રિસ્પોન્સિબલ ફોર યોર એલર્ટનેસ રાઈટ તો સેરેબ્રલ કોર્ટેક્સને બ્લડ સપ્લાય કેવો મળશે
વધારે મળશે તો એલર્ટનેસ ઇન્ક્રીઝ થશે. ધીસ ઇઝ ધ વન વે. ધેટ્સ વાય યુ ઓલ આર ગિવન કોફી. રાઈટ. સેકન્ડ મિકેનિઝમ એ છે કે એડિનોસિન રિસેપ્ટરને બ્લોક કરે છે, પણ એ અત્યારે વાત નથી કરવી, રાઈટ, થોડું વધારે થઈ જશે. ઓકે, લેટ્સ હેવ અ કાર્ડિયો ડિસ્કશન ઓન કાર્ડિયોફિઝિયોલોજી એન્ડ કાર્ડિયક એનાટોમી. પછી આપણે ધીમે ધીમે ઇસ્ટાબ્લિશ કરીશું. ઓકે ઓકે, તમે મને સ્ટ્રક્ચર કહ્યું પ્રમાણે હું ડ્રો કરું છું. સપોઝ યસ, અહીંયા ડ્રો કરું છું. યસ, ધીસ ઇઝ વોટ એટ્રિયા કેટલા છે? 2 અને વેન્ટ્રિકલ્સ 2 છે. તો રાઈટ એન્ડ લેફ્ટ થાય, રાઈટ. તો હું રાઈટ પોર્શન ફર્સ્ટ દોરું છું અને પછી લેફ્ટ પોર્શન દોરું છું, રાઈટ. તો સપોઝ ધીસ ઇઝ વોટ ઓકે, હું સ્ટ્રક્ચર જે દોરું છું તમે ઓળખી બતાવો તો મને ગમશે. ઓકે, વોટ ઇઝ ધીસ? એનીવન? રાઈટ સાઈડ ઓફ ધ હાર્ટ. ઓકે, તો ઓકે, વેરી પાવરફુલ. સો અહીંયા મેં ડોટ મૂકે. આ સ્ટ્રક્ચરનો કોણ જાણે છે? જસ્ટ રેઝ યોર હેન્ડ. મારે આને નોમિનેટ કરવું હોય તો શું કહીશું? ઓકે, 1 યસ, વેના કહેવાય, પણ ઇટ ઇઝ ધીસ ઇઝ ઓલ્સો વેના કહેવાય. ધીસ ઇઝ સુપીરિયર વેના કહેવાય, રાઈટ. વેરી ગુડ. સુપીરિયર તો ઓટોમેટિકલી ધીસ ઇઝ ઇન્ફિરિયર વેના કહેવાય. તો ઓલ ધ ડીઓક્સિજનેટેડ બ્લડ ફ્રોમ ધ ડિફરન્ટ બોડી ટિશ્યુ અલ્ટિમેટલી ક્યાં ડ્રેન થાય છે? હેડ એન્ડ નેક માંથી જે ડીઓક્સિજનેટેડ બ્લડ હશે ક્યાંથી આવશે? સુપીરિયર વેના કહેવા દ્વારા. વેરી ગુડ. અને લોઅર બોડી પાર્ટમાંથી ડીઓક્સિજનેટેડ બ્લડ ક્યાંથી આવશે? ઇન્ફિરિયર વેના કહેવાય. અલ્ટિમેટલી કેવલ સિસ્ટમમાં ડીઓક્સિજનેટેડ બ્લડ ડ્રેન થશે અને અલ્ટિમેટલી ક્યાં જશે? રાઈટ એટ્રિયા. વેરી ગુડ. તો ધીસ ઇઝ રાઈટ એટ્રિયા. ઓકે, તો એટ્રિયલ કોન્ટ્રાક્શન સ્ટાર્ટ થશે ત્યારે યસ, કયો વાલ ઓપન થશે? યસ, આઈ એમ રિપીટિંગ માય ક્વેશ્ચન. એટ્રિયલ કોન્ટ્રાક્શન થશે ત્યારે કયો વાલ ઓપન થશે અને બ્લડ યસ યુ કેન સે રાઈટ એટ્રિયામાંથી રાઈટ વેન્ટ્રિકલમાં જશે? એટલા માટે મેં બેઝિકથી સ્ટાર્ટ કર્યું. અમુક વાર આપણે ફાર્મેકોલોજી શીખવા જતા પણ આપણી એનાટોમી અને ફિઝિયોલોજી ક્યાંક ઇન બિટવીન હોય, રાઈટ. તો યસ, ધીસ વાલ ઇઝ ટ્રાઇકસ્પિડ વાલ્વ. વેરી ગુડ. That is tricuspid valve. Okay, કેમ tricuspid valve કહે છે આને? 3. Okay, let me draw. અગર સી ડોક્ટર અભિભાઈ માનો કે રાઈટ એટ્રિયામાં ઊભા રહે છે, મતલબ સપોઝ અને એ જોશે ઉપરથી તો લાઈક સમવોટ કંઈક આવું સ્ટ્રક્ચર છે. સપોઝ ધીસ ઇઝ ટ્રાઇકસ્પિડ વાલ્વ, તેનું કંઈક સ્ટ્રક્ચર આવું છે. આવા સ્ટ્રક્ચર છે. તો એની અંદર કેટલા લીફલેટ છે, એટલે કેટલા કસબ છે તમે જો 1 2 and 3. 3 કસબ છે. પણ સેમ વસ્તુ એ લેફ્ટ એટ્રિયામાં ઉભા રહે છે અને કયો વાલ છે ત્યાં? માઇટ્રલ વાલ. માઇટ્રલ વાલમાં કંઈક જુએ છે તો એમને કંઈક આવું સ્ટ્રક્ચર જોવા મળે છે. આમાં કેટલા કસબ છે, કેટલા લીફલેટ છે? 2 લીફ છે, 1 and 2. બરાબર છે. અને યસ, સપોઝ અહીંથી આગળનો ભાગ છે તો આને એન્ટિરિયર લીફલેટ કહીએ છીએ અને આને પોસ્ટિરિયર લીફલેટ કહીએ છીએ. તો યસ, આની અંદર 2 લીફલેટ હોવાના કારણે કયો? માઇટ્રલ વાલ્વ. તો એના માટે એને આપણે શું કહીએ છીએ? બાયકસ્પિડ વાલ્વ બી કહીએ છીએ અને ટ્રાઇકસ્પિડ વાલ્વ કહીએ છીએ, રાઈટ. ઓકે, એઓર્ટિક વાલ્વ એન્ડ પલ્મોનરી વાલ્વ, એની અંદર કેટલા લીફલેટ હોય છે? એની આઈડિયા, એની ગેસ? ઓકે, ઓનલી બાયકસ્પિડ વાલ્વ હેઝ 2 વાલ્વ. બાકીના બધા વાલ્વમાં કેટલા છે? 3 કસબ છે, રાઈટ, લાઈક ધેટ. ઓકે, તો એટ્રિયલ કોન્ટ્રાક્શન થશે અને બ્લડ સમવોટ ક્યાં આવશે? રાઈટ વેન્ટ્રિકલ. ઓકે, વેન્ટ્રિક્યુલર. હવે વારો કોનો આવશે? વેન્ટ્રિક્યુલર કોન્ટ્રાક્શન. તો માનો કે વેન્ટ્રિક્યુલર કોન્ટ્રાક્શન થાય છે. હું જે બી શબ્દો બોલું છું, માનો કે એની ટર્મિનોલોજી તમને નથી ખબર તો ડોન્ટ વરી, હું દરેક વસ્તુનું ડિસેક્શન કરીશ, પણ જસ્ટ ખાલી ત્યારે હું એક બેઝ ઉભો કરું છું. ઓકે, એટ્રિયા કોન્ટ્રાક્શન થશે અને ટ્રાઇકસ્પિડ વાલ્વ ઓપન થશે અને બ્લડ આવશે ક્યાંક રાઈટ વેન્ટ્રિકલ, રાઈટ. અને હવે માનો કે રાઈટ વેન્ટ્રિક્યુલર કોન્ટ્રાક્શન સ્ટાર્ટ થયું તો બ્લડ ક્યાં જશે? યસ,
પલ્મોનરી વાલ ઓપન થશે અને ઓકે સપોર્ટ અહીંયા શું છે, આ કયું સ્ટ્રક્ચર છે, આ કયું સ્ટ્રક્ચર છે, ધીસ ઇઝ પલ્મોનરી વાલ. હેલો, પલ્મોનરી વાલ ઓપન થશે અને બ્લડ ક્યાં જશે? યસ, this is pulmonary trunk, and pulmonary trunk is primarily divided into two arteries. This is suppose right lung માં હશે તો this is right pulmonary artery and this is left pulmonary artery. hello, અને blood શું થશે? right ventricle yes ventricular contraction generate થશે, pulmonary valve open થશે અને blood circulation ક્યાં જશે? otherwise blood ક્યાં જશે? pulmonary microcirculation માં. that we will discuss within few minutes, right? ઓકે, આ વાત થઈ આપણે રાઈટ સાઈડ ઓફ ધ હાર્ટ, રાઈટ? નાઉ લેટ્સ ટોક અબાઉટ ધ લેફ્ટ સાઈડ ઓફ ધ હાર્ટ. તો યસ, this is what? left atria. hello, and this is, now is it looking like heart or not? okay, and I am going to draw some structure here. Is it identifiable or not? okay, આ શું છે? રાઈટ એટ્રિયા, સોરી લેફ્ટ એટ્રિયા. લેફ્ટ એટ્રિયા છે તો આ કયો વાલ્વ થશે? bicuspid, right? mitral valve. ઓકે, લેફ્ટ એટ્રિયા ની અંદર બ્લડ ક્યાંથી આવશે? એની આઈડિયા? યસ, pulmonary vein through. very good. pulmonary veins and pulmonary artery are some example of exception. hello, શું છે exception એનું? આઈડિયલી આર્ટરીઝ ની ડેફિનેશન પ્રમાણે જોઈએ ને તો આર્ટરીઝ ની અંદર આપણને ઓક્સિજનેટેડ બ્લડ હોવું જોઈએ, વેન ની અંદર ડીઓક્સિજનેટેડ બ્લડ હોવું જોઈએ. પણ ધીસ ઇઝ ધ એક્સેપ્શન. સી, એની અંદર ડિફરન્ટ બોડી ટિશ્યુ માંથી બ્લડ કેવું હોય છે? ડીઓક્સિજનેટેડ આવ્યું છે. અને ડીઓક્સિજનેટેડ બ્લડ ક્યાં પંપ થયું છે? પલ્મોનરી આર્ટરીઝ ની અંદર. તો પલ્મોનરી આર્ટરીઝ ની અંદર બ્લડ કેવું છે? ડીઓક્સિજનેટેડ, રાઈટ? સી, અને અહીંયા બ્લડ તમે કહ્યું એ પ્રમાણે પલ્મોનરી વેઇન થ્રુ આવે છે, રાઈટ? ઓકે, સપોઝ ધીસ ઇઝ એક્ઝામ્પલ ઓફ પલ્મોનરી વેઇન. પલ્મોનરી વેઇન જનરલી આપણને બ્લુઇશ દેખાતી હોય, બ્લુઇશ અધરવાઇઝ ગ્રીનિશ દેખાતી હોય છે, રાઈટ? તો હું એટલા માટે દોરું છું. સાચું છે ને? તો ક્વેશ્ચન એ આવે કે વાય વેઇન્સ આર લુક્સ લાઈક બ્લુઇશ ઓર ગ્રીનિશ? વાઇલ્ડ ગેસ, તબિયતથી ગપ્પા મારવાના. યસ, આપણે જોતા હોય છે કે આપણે એટલી ખબર છે કે આર્ટેરિયલ સ્ટ્રક્ચર છે સમવોટ ડીપ છે, બોડી સ્કિનના થોડા ડીપ છે, અને વેન છે સુપરફિશિયલ છે, રાઈટ? જે બરાબર આપણે વિગો બી લેતા હોય છે ને ઇઝીલી વિઝિબલ હોય છે, અને ઇવન યુ કેન ફીલ બી કરી શકતા હો છો તમે. નોટ પાલ્પેબલ બીકોઝ દેર ઇઝ નો પ્રેશર, સિગ્નિફિકન્ટ પ્રેશર ઇન ધ વેન. તો એ વેન આપણને કેમ બ્લુઇશ કે અથવા ગ્રીનિશ દેખાતી હોય છે? યસ, બ્લડ ડીઓક્સિજનેટેડ હોય છે એટલા માટે તમને ગ્રીનિશ દેખાય છે. પણ બ્લડ, ઓકે, એ જ વેનમાંથી તમે બ્લડ વેન કલેક્ટ કરતા હો છો તો બ્લડ તો રેડ હોય છે, તો ગ્રીન કેમ દેખાતું હોય છે? યસ, ધેર ઇઝ લાઈક આ લોજિકલ કઈ શું કહેવાય સેટ નથી થતું. વાય વેન લુક્સ લાઈક ગ્રીનિશ ઓર બ્લુઇશ? જાની વાલી પીનારા, આવું કંઈક નામ સાંભળેલું છે? જાની વાલી પીનારા શું છે? પેલા સપ્તરંગી, રાઈટ? તો એમાં યસ, લોએસ્ટ જે વેવ લેન્થ છે કોની છે? જાંબલી, નીલો. નીલો એટલે આપણે બ્લુ કહી શકીએ ને, રાઈટ? આવું કંઈક છે, રાઈટ? જાની વાલી પીનારા, રા એટલે રાતો એટલે રેડ થયો, રાઈટ? એન્ડ નીલો એટલે ધીસ ઇઝ રેડ એન્ડ ધીસ ઇઝ બ્લુ. તો તમે જોશો તો બ્લુ કલરની વેવલેન્થ સૌથી શોર્ટર છે, એટલે અધરવાઇઝ જાંબલી અને રાઈટ બ્લુ ની પણ કમ્પેર ટુ વોટ રેડ ઇટ ઇઝ ટુ લો. વેવલેન્થ બ્લુ કલરની કેવી છે? શોર્ટર છે કમ્પેર ટુ રેડ. ઓકે, હવે બ્લડ છે એ બ્લડમાં તમે જુઓ તો કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનનું કોન્સન્ટ્રેશન બહુ મેટર કરશે કે કયા કલરનું દેખાય છે. બીકોઝ
ઓક્સિજન બ્લડની અંદર ઓક્સિજનનું કોન્સન્ટ્રેશન વધારે હશે તો એ કયા કલરને રિફ્લેક્ટ કરે છે? રેડ કલરને. હેલો, રેડ કલરને. અને જો કાર્બન ડાયોક્સાઇડનું કોન્સન્ટ્રેશન વધારે હશે તો એ કયા કલરને રિફ્લેક્ટ કરે છે? બ્લુ કલરને, રાઈટ. હવે કોઈ બી બ્લડ એટલું પુઅરલી ડીઓક્સિજનેટેડ કે પુઅરલી CO2 રીચ નથી હોતું. ઇટ ઇઝ મિક્સ્ડ. સમ ઓફ ધ બ્લડની અંદર થોડો કમ્પોનન્ટ જેમ કે ઓકે માનો કે તમે સેમ્પલ રાઈટ પલ્મોનરી આર્ટરીમાં લો છો, એમાં તમે જોશો અને પલ્મોનરી આર્ટરીમાંથી અને યુ કેન સે પલ્મોનરી વેનમાં તો ઓક્સિજનનું કોન્સન્ટ્રેશન અહીંયા પ્લસ માઇનસ તો હશે જ, એવું નહીં કે ઝીરો હશે, સિગ્નિફિકન્ટ નહીં હોય પણ હશે તો ખરા. પણ હવે બેઝિકલી એનો મતલબ શું થયો કે ત્યાં ઓક્સિજનનું કોન્સન્ટ્રેશન બી હશે અને કાર્બન ડાયોક્સાઇડનું કોન્સન્ટ્રેશન હશે, પણ કમ્પેરેટિવલી પછી અહીંયા કાર્બન ડાયોક્સાઇડ રીચ હશે અને કમ્પેરેટિવલી અહીંયા કોનું કોન્સન્ટ્રેશન વધારે છે? ઓક્સિજન, રાઈટ. હવે શું થશે તો ઓક્સિજન રીચ હશે તો એને રેડ કલર રિફ્લેક્ટ કરશે અને એની અંદર સમ પોર્શન શાનો હશે? કાર્બન ડાયોક્સાઇડ હશે તો એ બ્લુ કલરને રિફ્લેક્ટ કરશે, રાઈટ. આપણી આંખો જે રિફ્લેક્ટ થશે કલરને આપણી આંખો જોશે. હવે વેઇન છે બેઝિકલી તો એની આજુબાજુ પેરી ટિશ્યુમાં શું, પેરિફેરલ ટિશ્યુમાં શું છે? તો સ્કિન છે અને ફેટ ટિશ્યુ છે. ફેટ ટિશ્યુ કેવા છે? યલોઇશ. હલો, પી યલો, રાઈટ. હવે વેઇન પર સનલાઇટ પડે છે અને એમાંથી રહેલા ઓક્સિજન પરથી રેડ લાઇટ રિફ્લેક્ટ થાય છે, કાર્બન ડાયોક્સાઇડ પરથી બ્લુ રિફ્લેક્ટ થાય છે and they both are mixed with fat tissue અને ફેટ ટિશ્યુના કારણે એ કલરનું મિક્સચર થાય છે અને આપણને ક્યાંક નોટ ઓનલી બ્લુ, નોટ ઓનલી રેડ, નોટ ઓનલી યલ અને આના મિક્સચર થવાના કારણે આપણને ક્યાંક ગ્રીનિશ કે શું કહેવાય કે બ્લુઇશ કલર જોવા મળે છે. બાકી આઈડિયલી આનું એક્ઝિસ્ટન્સ છે જ નહીં. આપણે ક્યાંક ઇનિશિયલી આપણે આ બધા કલર મિક્સ કરીએ ત્યારે બધા એક બે કલરનું મિશ્રણ કરવાથી કંઈ ત્રીજો જ કલર બને. તો ધીસ ઇઝ અ સાયન્સ બિહાઇન્ડ ધેટ. તો લો ફ્રીક્વન્સી છે બ્લુ અને યસ એ કેટલો રિફ્લેક્ટ કરશે દેટ ઇઝ ટોટલી ડિપેન્ડ ઓન ધ કોન્સન્ટ્રેશન ઓફ ધ કાર્બન ડાયોક્સાઇડ. અને બીજું O2 રિફ્લેક્ટ કોને રિફ્લેક્ટ કરે છે? રેડ કલરને, બરાબર. હવે બંને રિફ્લેક્ટ થશે કારણ કે પ્લસ બ્લડની અંદર પ્લસ માઇનસ કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન તો હશે, જે બી હશે પણ દે વિલ રિએક્ટ વિથ ધ યલો કલર ઓફ ધેટ યુ કેન સે ફેટ ટિશ્યુ અને એનું મિશ્રણ થઈ પછી અલ્ટિમેટલી આપણી આંખ દ્વારા જે ઇન્ટરપ્રિટેશન થાય છે કે બેમાંથી એક કલર હોય. ક્લિયર છે? સો દેટ ઇઝ ધ સાયન્સ બિહાઇન્ડ ધેટ. ઓકે, બાકી એવું નથી કે ડીઓક્સિજનેટ છે એટલે બ્લડ દેખાય છે, બ્લુ દેખાય છે કે ગ્રીનિશ દેખાય. દેટ ઇઝ ટોટલી રોંગ. ઓકે, નાઉ લેટ્સ કમ ટુ ધ પોઈન્ટ. pulmonary vein through blood left atrium માં આવે છે. ઓકે, let me ask the question, how many pulmonary veins are there? કેટલી pulmonary veins હોય છે? ઓકે, કેટલા લોકોનું માનવું છે કે બે વેન હોય છે? જે માનવું હોય આંગળી ઊંચી કરજો. એક, નો. ઓકે, કેટલા લોકોનું માનવું છે કે 3 પલ્મોનરી વેન હોય છે? ઓકે, કોઈ નહીં. કેટલા લોકોનું માનવું છે કે 4 પલ્મોનરી વેન હોય છે? એક. ઓકે, તો તમારા લોકોનું શું માનવું છે? કસામાં આંગળી નથી ઊંચી કરતા હતા. 4 પલ્મોનરી વેન હોય છે. ડન, લોક કિયા જાય. ઓકે, વિલ સી ધેટ. ઓકે, અત્યારે જો આપણી જોડે એક ટેન્ટેટિવ જવાબ આવે છે 4 પલ્મોનરી વેન હોય છે, રાઈટ. એને આપણે હોલ્ડ પર રાખીએ છીએ. વિલ સી ધેટ. ઓકે, એટ્રિયલ કોન્ટ્રાક્શન થાય છે. બ્લડ ક્યાંથી ક્યાં જશે? એટ્રિયામાંથી વેન્ટ્રિકલમાં આવશે, રાઈટ. અને યસ, કયો વાલ ઓપન થશે? માઇટ્રલ વાલ. અને બ્લડ ઉપરથી નીચે આવે છે. હવે તમે જુઓ, એટ્રિયલ કોન્ટ્રાક્શન થાય છે બંને, તો રાઈટ એટ્રિયા મતલબ બંને એટ્રિયા એક સાથે કોન્ટ્રાક્ટ થશે અને રાઈટ એટ્રિયામાંથી બ્લડ રાઈટ વેન્ટ્રિકલમાં અને લેફ્ટ એટ્રિયામાંથી, ઓકે, ધીસ ઇઝ રાઈટ વેન્ટ્રિકલ, ધીસ ઇઝ લેફ્ટ એટ્રિયા એન્ડ ધીસ ઇઝ લેફ્ટ વેન્ટ્રિકલ, રાઈટ. તો આમાં આ જે બે વાલ છે તમે ટ્રાઇકસ્પિડ વાલ એન્ડ બાયકસ્પિડ અધરવાઇઝ માઇટ્રલ વાલ, એ કેવા બ્લડને અંદર લાવે છે કે બ્લડને બહાર લઈ જાય છે? વેન્ટ્રિકલ પોઈન્ટ, આપણે મેઇન પંપ કોણ છે? હાર્ટ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો વેન્ટ્રિકલ આર મેઇન પંપ, કારણ કે તમે જોશો ધીસ ઇઝ એવોર્ટા. હલો, ઇઝ ઇટ મેકિંગ સેન્સ ઓર નોટ? ધીસ ઇઝ એવોર્ટા એન્ડ ઓકે, લેટ મી ડ્રો ધી સ્ટ્રક્ચર.
ઓકે, બધા રેડ કલરથી બતાવે છે મેં. ઓકે, હું પલ્મોન એઓર્ટિક વોલને કંઈક સમવટ આ સ્ટ્રક્ચરથી બતાવું. ધીસ ઇઝ એઓર્ટિક વોલ. હલો, એન્ડ સપોઝ ધીસ ઇઝ પલ્મોનરી વોલ. ડન છે. હવે એટ્રિયલ કોન્ટ્રાક્શન થાય છે ત્યારે બ્લડ ઉપરથી નીચે આવે છે કે નીચેથી ઉપર જાય છે? એટલે વેન્ટ્રિકલ ની અંદર બ્લડ લાવે છે કે બ્લડ લઈ જાય છે? તો આ જે બે વાલ છે એને કેવા વાલ કહી શકાય? ઇનફ્લો વાલ કહી શકાય, કારણ કે બ્લડ ને અંદર લાવે છે. તો માઇટ્રલ વાલ અને ટ્રાઇકસ્પિડ વાલ ને ઇનફ્લો વાલ બી કહે છે. કેવા વાલ કહે છે? ઇનફ્લો વાલ. ઓકે, નાઉ કમ ટુ ધ પોઈન્ટ. જ્યારે રાઇટ વેન્ટ્રિકલ કોન્ટ્રાક્શન થયું ત્યારે બ્લડ પલ્મોનરી વાલ ઓપન થયો અને બ્લડ ક્યાં થયું? બહાર ઇજેક્ટ થયું. હલો, નાઉ કમ ટુ ધ લેફ્ટ વેન્ટ્રિકલ. લેફ્ટ એટ્રિયા કોન્ટ્રાક્ટ થશે અને લેફ્ટ વેન્ટ્રિકલ ની અંદર બ્લડ આવશે. જ્યારે લેફ્ટ વેન્ટ્રિકલ કોન્ટ્રાક્ટ થશે તો બેઝિકલી બ્લડ ક્યાં જાય છે? એઓર્ટિક વાલ ઓપન કરી અને બેઝિકલી એઓર્ટામાં જાય છે. તો સી, રાઇટ વેન્ટ્રિકલ અને લેફ્ટ વેન્ટ્રિકલ માંથી બ્લડ ક્યાં જાય છે? બહારની દિશામાં જાય છે. હલો, આઉટ ઓફ ધ હાર્ટ. તો પલ્મોનરી વાલ અને એઓર્ટિક વાલને આપણે કેવા વાલ કહીએ છીએ? આઉટફ્લો વાલ. આઉટફ્લો વાલ. રાઈટ. આવી અલગ અલગ લિટરેચરમાં અલગ અલગ મેડિકલ બુકની અંદર આ અલગ અલગ ટર્મિનોલોજી યુઝ થયેલી હોય છે, પણ વી આર ઓકે વિથ ધેટ. રાઈટ. ઓકે, તો ઓકે, બીજું શું સ્ટ્રક્ચર છે? એક વસ્તુ તમે આજથી જ ગાંઠ બાંધીને જાણી લેજો. Totally cardio and vascular system is made of totally 3 layer. Cardiovascular system is throughout made of 3 layer, right? તો વાસ્ક્યુલર સિસ્ટમ ની વાત કરીએ, પહેલા આપણે વાત કરી લઈએ કોની? હાર્ટની. તો હાર્ટની વાત કરીએ તો યસ, એના બી 3 લેયર છે. કયા કયા લેયર છે તમને બધાને ખબર જ હશે, આઈ થિંક સો. હાર્ટના 3 લેયર કયા છે? એન્ડોકાર્ડિયમ, myocardium and pericardium. Very good. So let's discuss about the layer of the heart. Suppose, okay, this is suppose એક demarcation line છે, આપણે વાત કરીએ છીએ. સપોઝ હાર્ટની અંદરની સરફેસ છે. સપોઝ this is the suppose inner line. Innermost layer of the heart is called what? Endocardium. And endocardium is made, it is designed, or you can say it is pasted with some flat squamous cell like that. આગળ જતા તમને એવું લાગશે કે આપણે એની કેમ ડિસ્કશન કરીએ, પણ આગળ પેથોલોજી આવશે ત્યારે આપણને બહુ જ કામ લાગશે સમજવા માટે. યસ, કેન યુ ગીવ મી ધ નેમ ઓફ ધીસ cells which are innermost layer of the cardiovascular system? Totally, okay, ફરીથી એક વસ્તુ ક્લિયર કરી દેજો મગજમાં. ટોટલી કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ એનું મોસ્ટ જે ઇન્ટિમેટ, બ્લડને ઇન્ટિમેટ જે લેયર છે, જે સેલ સાથે કનેક્ટેડ છે, એને કહીએ છીએ એન્ડોથેલિયલ લાઇન. એન્ડોથેલિયલ સેલ, અધરવાઇઝ એન્ડોથેલિયલ લાઇનિંગ. ઇનરમોસ્ટ બેઝિકલી કયા સેલનું બનેલું છે? એન્ડોથેલિયમ. એ પછી તમે વાસ્ક્યુલર કમ્પાર્ટમેન્ટની બી વાત કરશો તો બી એ કયા લેયરનું બનેલું છે? એન્ડોથેલિયમ. બરાબર છે? ઓકે. એ પછી યસ, એન્ડોથેલિયમ પછી યસ સમવોટ આવો કંઈક માસ છે, મસલ છે. યસ, સપોઝ ધીસ આર ધ મસલ ઓફ ધ હાર્ટ. આ મસલને શું કહીએ છીએ આપણે? યસ, એની આઈડિયા? Myocardium. Myocardium is the muscle of the heart. Like these are the skeletal muscle, right? And skeletal muscle સિવાયના બીજા જે muscle છે, that is myocardial muscle, right? Myocardial muscle are made of smooth, you can say smooth muscle cell, right? And these cell are having capacity undergo contraction and relaxation. નો મતલબ શું થયો કે આ માયોકાર્ડિયમ છે, હાર્ટ કેવું કોન્ટ્રાક્ટ કરશે, ડિસાઇડ કરશે, રાઈટ? એટલા માટે જ આપણે આ સેલ છે ડિસફંક્શન થાય એના માટે અધર માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન કહીએ છીએ. તો એને કાર્ડિયાક ઇન્ફાર્ક્શન કેમ નથી કહેતા?
એન્ડોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન કેમ નથી કહેતા, અથવા પેરિકાર્ડિયલ ઇન્ફાર્ક્શન કેમ નથી કહેતા? વી હેવ ટિપિકલ નેમ, ધેટ ઇઝ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન. કારણ કે માયોકાર્ડિયમ ડિસફંક્શન થાય છે તો એ કાર્ડિયક ટિશ્યુ ડેમેજ થાય છે, એના કારણે ફંક્શન શું થઈ જાય? કાર્ડિયક ફંક્શન શું છે? બેઝિક ફંક્શન ટુ પમ્પ ધ બ્લડ. તમે જોયું કે અહીંથી બ્લડ આવે છે, અલ્ટિમેટલી ત્યાં રહેતું નથી, પણ શું થઈ જાય છે? આવે છે, જાય છે, આવે ને જાય છે. તો ઇટ ઇઝ બેઝિકલી ક્લોઝડ સર્કિટ. તમે અધરવાઇઝ યુ કેન સે પાઇપ લાઇન જોયું હોય તો એવું પાઇપ લાઇન તમે જોયું હોય તો શું હોય? એક પંપ લગાવેલો હોય છે અને તે શું કહેવાય વોટરને પંપ કરતી હોય ને ક્લોઝ સર્કિટ થ્રુ એન્ડ થ્રુ પસાર થતી હોય. તો સેમ વસ્તુ એ છે. હાર્ટનું ફંક્શન બી કંઈક એવું જ છે. જે બી આવે છે એને પંપ કરીને બહાર મોકલી દે છે અને આખું હિમોડાયનેમિક્સ મેન્ટેન કરે છે. કેવી રીતે મેનેજ કરે છે આપણે જોઈએ છે, રાઈટ? ઓકે, તો યસ, માયોકાર્ડિયલ સેલમાં બી તમે જોશો તો મેં લેફ્ટ વેન્ટ્રિકલ માયોકાર્ડિયમની થિકનેસ વધારે બતાવી છે અને રાઈટ વેન્ટ્રિકલની થિકનેસ કેવી બતાવી છે? ઓછી બતાવી છે. વાય? ઓકે, તો you mean to say left ventricle is dealing with high pressure? See, left ventricle is supposed to push the blood into aorta. Hello, this is large artery. Okay, મેં એને બ્લેક કલરથી બતાવી છે, હું એને થોડું રેડ કરી દઉં છું. ચલો, યુ આર રાઈટ. હું જસ્ટ ખાલી એને અલગ રીતે બોલ્યું. સપોઝ લાર્જ આર્ટરી છે, પછી બેઝિકલી એ બાયફર્કેટ થઈ અને મીડિયમ સાઇઝની આર્ટરીની અંદર બાયફર્કેટ થશે. મીડિયમ સાઇઝની આર્ટરી છે બેઝિકલી એસ, પછી સ્મોલ સાઇઝની આર્ટરીની અંદર બાયફર્કેટ થશે. સ્મોલ સાઇઝની આર્ટરી છે વળી પાછી એનાથી સ્મોલર સાઇઝની આર્ટરીની અંદર શું થશે? બાયફર્કેટ થશે. સ્મોલર સાઇઝની આર્ટરીઓ છે અલ્ટિમેટલી પછી કયા સ્ટ્રક્ચરમાં બાયફર્કેટ થતી હોય છે ખબર છે? યુ કેન સે આર્ટિરિયોલર સ્ટ્રક્ચર. હેલો, આર્ટિરિયોલ સ્ટ્રક્ચર છે સમવોટ હજીથી એનાથી નાના સ્ટ્રક્ચરમાં બાયફર્કેટ થતા હોય છે, એને આપણે કહીએ છીએ મેટા આર્ટિરિયોલ. હેલો, મેટા આર્ટિરિયોલ છે પછી બેઝિકલી એકદમ સ્મોલ સ્ટ્રક્ચરની અંદર બાયફર્કેટ થઈ જાય છે, જેને આપણે કહીએ છીએ યસ, એની આઈડિયા? કેપિલરી બેડ. વેરી ગુડ. અને કેપિલરી બેડ યસ પછી રિયુનાઇટ થાય છે બેઝિકલી. યસ, રિયુનાઇટ થઈને બેઝિકલી શું બનાવે છે? સ્મોલ વેન્યુલ્સ. હેલો, સ્મોલ વેન્યુલ્સ છે, બહુ બધી સ્મોલ વેન્યુલ્સ છે, એ ભેગી થઈને બેઝિકલી શું બનાવે છે? સપોઝ ધીસ ઇઝ ધ મીડિયમ સાઇઝ વેન. મીડિયમ સાઇઝની વેન છે બેઝિકલી. યસ, બહુ બધી મીડિયમ સાઇઝની વેન છે, રિયુનાઇટ થઈ અને બેઝિકલી શું બનાવે છે? આ મીડિયમ સાઇઝ કીધી કે મેં સ્મોલ? આ વેન્યુલ્સ, આ સ્મોલ સાઇઝ વેન, આ મીડિયમ સાઇઝની વેન, રાઈટ? મીડિયમ સાઇઝ વેન છે તો બહુ બધી મીડિયમ સાઇઝ વેન છે એ રિયુનાઇટ થશે. સપોઝ અહીંથી હું જસ્ટ રિપ્રેઝેન્ટેટિવ 2-3 વેન લઈ રહ્યો છું. અને મીડિયમ સાઇઝની વેન છે અલ્ટિમેટલી કઈ વેન બનાવે છે? લાર્જ સાઇઝ વેન. અને લાર્જ સાઇઝ બહુ બધી લાર્જ, માનો કે બહુ બધી લાર્જ સાઇઝ વેન છે, યસ, એ અલ્ટિમેટલી ઓકે, સપોઝ ધીસ ઇઝ અ લાર્જ સાઇઝ વેન. અલ્ટિમેટલી આ બધી બ્લડ ક્યાં ડ્રેન કરશે? યસ, એની આઈડિયા? યુ હેવ ઓલરેડી આન્સર ધ ક્વેશ્ચન. યસ, ક્યાં લાર્જ સાઇઝની વેન છે અલ્ટિમેટલી બ્લડ ક્યાં ડ્રેન કરશે? કેવલ સિસ્ટમમાં. ઇટ મે બી સુપીરિયર એને કહેવાય, ઇટ મે બી ઇન્ફિરિયર એને કહેવાય. આઈ વિલ ક્રિએટ ઇન અનધર વે, બટ ધીસ ઇઝ અ વે. હવે તમે જો અહીંયા આ બધું સ્ટ્રક્ચર પહોંચાડવાનું છે, તમને ખબર છે કે pulmonary circulation is dealing with only with the pulmonary microcirculation, or you can say only with lungs. Hello, right? I will come to the point. પણ તમે જોશો કે એવોર્ટા દ્વારા જે બ્લડ જાય છે ડિફરન્ટ સિસ્ટમિક સર્ક્યુલેશનમાં જાય છે. કોઈ આર્ટરી હશે રિનલ આર્ટરી હશે, કોઈ આર્ટરી હશે મિઝેન્ટ્રિક આર્ટરી હશે, કોઈ હશે યુ કેન સે મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમને સપ્લાય કરતી આર્ટરી હશે. તો અને અહીંયા બધા જ બોડી ટિશ્યુને બ્લડ સપ્લાય પૂરો પાડવો છે, ન્યુટ્રિયન્ટ કે O2 સપ્લાય કરવો છે, તો એમને પ્રેશર કેવું જનરેટ કરવું પડશે? પાવરફુલી વધારે જનરેટ કરવું પડશે. તો લેફ્ટ વેન્ટ્રિકલને પમ્પિંગ ફંક્શન કેવું કરવું પડશે? ઇન્ક્રીઝ કરવું પડશે, બરાબર? પમ્પિંગ ફંક્શન ઓફ ધ હાર્ટ ઇઝ ડાયરેક્ટલી ડિપેન્ડ ઓન વોટ? contractile machinery. And what is the contractile machinery, or which is the contractile machinery? Myocardium, right?
તો માયોકાર્ડિયલ સેલની સંખ્યા વધારે છે, માયોકાર્ડિયલ માસ વધારે છે તો કોન્ટ્રાક્ટિલિટી ઇન્ક્રીઝ થશે. હલો, તો ધેટ્સ વાય નેચર હેવ પ્રોવાઈડ યુ કેન સે 3 times thicker than the right ventricular myocardium. તો લેફ્ટ વેન્ટ્રિકલની થિકનેસ છે રાઈટ વેન્ટ્રિકલની થિકનેસ કરતા ઓલમોસ્ટ 3 times હોય છે. આની કંઈક એવરેજ 0.5 સેન્ટીમીટર હોય છે, આની કંઈક 1.5 સેન્ટીમીટરની આજુબાજુ થિકનેસ હોય છે. રાઈટ, ધેર ઇઝ સાયન્સ બિહાઇન્ડ ધેટ. રાઈટ, ઓકે. એ પછી આઉટર મોસ્ટ લેયર ઓફ ધ હાર્ટ ઇઝ કોલ્ડ વોટ? પેરિકાર્ડિયલ સેક બી આપણે કહેતા હોય છે. હલો હલો, and pericardial sac is made of 2 layers, if I am not wrong. Hello, innermost layer which is very intimate to the myocardium, and outer layer which is intimate to, you can say, mediastinum. This is the fibrous layer and this is visceral layer. વિસરાની હાર્ટ ઇઝ વિસરા. હલો, તો વિસરાની નજીક જે પેરિકાર્ડિયલનું જે લેયર છે ને આપણે કહીએ છીએ વિસરલ પેરિકાર્ડિયમ, અને આઉટર મોસ્ટ છે યસ શું કહે છે પેરાઇટલ પેરિકાર્ડિયમ, અને બેઝિકલી એ મીડિયાસ્ટિનમ સાથે હાર્ટને ફિક્સ કરે છે. એનું પ્લેસમેન્ટ ડિસ્પ્લેસમેન્ટ ના થાય એટલા માટે એ શું કરે છે મીડિયાસ્ટિનમ સાથે આ આઉટર મોસ્ટ લેયર છે ત્યાં ફિક્સ કરે છે, અને એનું સ્ટ્રક્ચર બેઝિકલી જે ફાઇબ્રસ છે. તો આને ફાઇબ્રસ છે, અને આ કેવું છે યુ કેન સે વિસરલ. અને બેઝિકલી યસ આ પેરિકાર્ડિયલ સેકની અંદર એકદમ ક્રિસ્ટલ ક્લિયર લાઇક CSF સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ જે હોય છે એકદમ ક્લિયર કટ એ ટાઈપનું ફ્લુઇડ હોય છે. ખબર છે નોર્મલ વેલ્યુ કેટલી હોય છે ઓન એન એવરેજ? પેરિકાર્ડિયલ ફ્લુઇડ નોર્મલી કેટલું હોય છે? 250. So it's, you can say, effusion. It is almost 40 to 50 ml. एकदम crystal clear, right? Fluid હોય છે. Yes, the condition in which pericardial fluid is heavily accumulated in the pericardial sac, and that condition is called what? It is very basic. Accumulation of the fluid in the pericardial sac, we call it pericardial effusion. That's it. It is very simple, right? Okay, kay વાંધો નહીં. That was about endocardium, myocardium and pericardium. Basically આ જે ફ્લુઇડ છે એ શું કરે છે તો ફ્રિક્શનથી પ્રિવેન્ટ કરે છે, બીજું એક્સટર્નલ જર્કથી હાર્ટને પ્રોટેક્ટ કરે છે, બીજા ડિફરન્ટ પ્રકારના બેક્ટેરિયલ કે ફંગલ ઇન્ફેક્શનથી બી એને પ્રોટેક્ટ કરે છે હાર્ટને. રાઈટ, તો ધીસ ઇઝ ધ ફંક્શન ઓફ ધ પેરિકાર્ડિયમ. યુ કેન સે મેઇન ફંક્શન ઓફ હાર્ટનું જે મેઇન ફંક્શનિંગ લેયર છે દેટ ઇઝ મિડલ layer, that is myocardium. Myocardium is the main muscle of the you can say heart, and they are responsible to generate the systole and diastole. Right, okay. સેમ વસ્તુ અહીંયા દોરું છું. રાઈટ, સપોઝ આપણી જોડે અહીંયા છે ઇનર મોસ્ટ કયું છે એન્ડોકાર્ડિયમ, અને આપણી જોડે બીજું અહીંયા શું છે યસ એન્ડોથેલિયલ છે. હવે સેમ વસ્તુ અહીંથી આગળ જશે, અને આ શું છે આપણી જોડે એન્ડોથેલિયલ લાઇનિંગ. તો હવે જે બેઝિકલી જે એન્ડોકાર્ડિયમ છે બેઝિકલી વેસલ્સની ઇન્ટીમા તરીકે બિહેવ કરે છે. હેલો, ધીસ ઇઝ કન્ટિન્યુએશન ઓફ ધ એન્ડોકાર્ડિયમ એઝ અ ઇન્ટીમા. ઇન્ટીમા એટલે શું? ઇન્ટીમા ઇટ લાઈક વેરી ઇન્ટિમેટ ટુ ધ બ્લડ. અહીંયા શું છે? બ્લડ છે, અને બ્લડની સૌથી નજીક કયું લેયર છે? મતલબ ધીસ ઇઝ એન્ડોથેલિયલ લાઇનિંગ, એટલા માટે આપણે શું કહીએ છીએ ઇન્ટીમા. બરાબર છે. અને એ પછી એની ફરતે યસ આનું આ જે મસલ છે માયોકાર્ડિયમ, એવા અહીંયા મસલ લેયર કંઈક આવે છે. હોપ સો યુ પીપલ આર ગેટિંગ ધેટ, જેને આપણે શું કહીએ છીએ મીડિયા કહીએ છીએ. હેલો, તમને વાસ્ક્યુલર કમ્પાર્ટમેન્ટના જોયા છે ઇન્ટીમા, મીડિયા એન્ડ એડવેન્ટેશિયા. અધરવાઇઝ ઇન્ટીમા, મીડિયા એન્ડ યુ કેન સે આઉટર મોસ્ટ પાર્ટ. રાઈટ, અને પછી જે છે ભાગ પેરિકાર્ડિયલ સેક તો નહીં આવે, પણ અહીંયા એઝ એ એડવેન્ટેશિયા બીજો ભાગ હોય છે. આ પ્રમાણે કંઈક સ્ટ્રક્ચર હોય છે વેસલ્સનું. હું કેટેગરી સીમાં અને બહુ ડિટેલિંગમાં જઈશ અત્યારે, જસ્ટ સુપરફિશિયલી એનાટોમિકલી આપણે ડિસ્કશન કરીએ. રાઈટ,
તો we are done deal with the, you can say, valvular structure. Okay, we are left with one more thing, and I think you people also miss that. હવે તમને ખબર છે કે વેન્ટ્રિક્યુલર પ્રેશર છે એ હાઈ પ્રેશર છે. હવે તમે જોશો કે જો વેન્ટ્રિક્યુલર પ્રેશર જનરેટ થાય છે ને એઓર્ટિક વાલ્વ ઓપન થાય છે. હું બીજી રીતે સેન્સમાં હમણાં ક્રિએટ કરું છું, પણ દેર ઇઝ ચાન્સ કે આ બંને માઇટ્રલ વાલ્વ પર બી પ્રેશર જશે અને માઇટ્રલ વાલ્વ જેવું ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર પ્રેશર જનરેટ થશે અને માઇટ્રલ વાલ્વ પર શું થશે, પ્રેશર આવશે અને માઇટ્રલ વાલ્વ છે આ પ્રમાણે ક્લોઝ થઈ જશે. પણ માનો કે ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર પ્રેશર એટલું હાઈ થઈ ગયું કે માનો કે માઇટ્રલ વાલ્વને રાધર આઈડિયલી માઇટ્રલ વાલ્વ બી ના ક્લોઝ થવા જોઈએ. સપોઝ ધીઝ આર ધ માઇટ્રલ લીફલેટ, બરાબર, એન્ટિરિયર અને પોસ્ટિરિયર. હવે સપોઝ માય એબ્ડોમેન ઇઝ લેફ્ટ વેન્ટ્રિકલ, જસ્ટ ઇમેજિન. હવે જેવું પ્રેશર જનરેટ થાય છે, આમ નોર્મલી કેવું છે કે લેફ્ટ એટ્રિયામાંથી લેફ્ટ વેન્ટ્રિકલમાં બ્લડ આવે છે અને એ વખતે માઇટ્રલ વાલ્વ કેવા છે, ઓપન હશે. હવે જ્યારે એટ્રિયલ કોન્ટ્રાક્શન ખતમ થઈ જાય છે અને હવે કયું કોન્ટ્રાક્શન સ્ટાર્ટ થશે, વેન્ટ્રિક્યુલર. તો વેન્ટ્રિક્યુલર કોન્ટ્રાક્શન સ્ટાર્ટ થશે એટલે શું થશે, ઇન્ટ્રા વેન્ટ્રિક્યુલર પ્રેશર કેવું થશે, રાઇઝ થશે. અને રાઇઝ થશે એટલે શું થશે બેઝિકલી, તો પ્રેશર જનરેટ થશે બંને લીફલેટ આ ઉપરની દિશામાં જશે અને એકબીજા સાથે ફિક્સ થશે અને શું થશે, વાઇબ્રેટ થશે, કંપન કરશે, રાઈટ. પણ માનો કે પ્રેશર ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર પ્રેશર એટલું વધારે છે કે આ ફેશનમાં જે ક્લોઝ થવું જોઈએ પણ કોઈ એક આદુ સ્ટ્રક્ચર ડાઉન થાય, આ પ્રમાણેનું સ્ટ્રક્ચર થઈ જાય અથવા આ પ્રમાણે સ્ટ્રક્ચર થઈ જાય, ધીસ ઇઝ પેથોલોજીકલ કન્ડિશન, રાઈટ. તો આ ના થાય, ઓકે, ધીસ ઇઝ નોર્મલ. ઓકે, હું પહેલા ક્રિએટ કરી દઉં પછી પેથોલોજીકલ કન્ડિશનની વાત. આ માઇટ્રલ વાલ્વ અથવા અહીંયા ટ્રાઇકસ્પિડ વાલ્વ છે એ રિગર્સ ના થાય એટલા માટે નેચર દ્વારા ફેસિલિટી આપવામાં આવેલી. શું ફેસિલિટી આવી છે, તો એમને એક દોરાથી બાંધેલા હોય છે, યસ, અને એને આપણે કહીએ છીએ ટેન્ડન સ્ટ્રક્ચર હોય છે અને કેવું છે, કોર્ડ જેવું છે. હેલો, કેવું છે, કોર્ડ જેવું છે. એના માટેનું નામ છે કોર્ડા ટેન્ડની, રાઈટ. ટેન્ડન hope so it is like that. અને આ કોર્ડા ટેન્ડની છે બેઝિકલી, યસ, અહીંથી માયોકાર્ડિયલ મસલ છે ત્યાંથી થોડા મસલ બહાર આવે છે, હેલો, અને અહીંથી એને સપોર્ટ આપે છે. તો કોર્ડા ટેન્ડની આ પ્રમાણે અહીંયા અટેચ રહેશે અને આ બાજુથી બીજા મસલ આવશે, માયોકાર્ડિયલ મસલ અહીંયા બી હશે, બરાબર છે. અને આ પ્રમાણે સ્ટ્રક્ચર હશે. સેમ વસ્તુ રાઈટ હાર્ટમાં બી હશે. હવે તમે જુઓ આની અંદર હવે એક લેવલ સુધી એને બેક જવા દેશે પણ પછી વધારે જશે તો શું થશે, કોર્ડા ટેન્ડની છે એને પકડી રાખશે અને એટ્રિયલ કેવિટીની અંદર જતા પ્રિવેન્ટ કરશે. હેલો, તો આ જે સ્ટ્રક્ચર છે ધીસ ઇઝ કોર્ડા ટેન્ડની અને જે મસલ છે જે માયોકાર્ડિયમ થી ઇન્સર્ટેડ હોય છે એને કહે છે પેપિલરી મસલ. શું કહીએ છીએ આપણે, પેપિલરી મસલ. પેપિલરી મસલ. તો ધીસ ઇઝ નોર્મલી પ્રોવાઇડેડ બાય ધ નેચર. રાઈટ હાર્ટમાં બી હશે અને લેફ્ટ હાર્ટમાં હશે, રાઈટ. હવે માનો કે કોઈ કન્ડિશન થ્રુ માનો કે પેપિલરી મસલની લેન્થ વધારે છે અધરવાઇઝ કોર્ડા ટેન્ડનની લૂઝ છે તો શું થશે, વેન્ટ્રિક્યુલર કોન્ટ્રાક્શન થશે તો શું થશે, માનો કે નોર્મલી બે લીફલેટ આ પ્રમાણે ક્લોઝ થવા જોઈએ પણ માનો કે એક લીફલેટ સાથે જે કોર્ડા ટેન્ડની અથવા પેપિલરી મસલ અટેચ છે એ લૂઝ છે તો શું થશે, સમવોટ આ પ્રમાણે સ્ટ્રક્ચર રહેશે. હેલો, વોટ ધીસ કન્ડિશન ઇઝ કોલ્ડ માઇટ્રલ પ્રોલેપ્સ. વેરી ગુડ. આ કન્ડિશન શું કહીએ છીએ, માઇટ્રલ પ્રોલેપ્સ. પણ એટલો લૂઝ છે, સિગ્નિફિકન્ટ છે કે કંઈક આવી પરિસ્થિતિ થઈ જાય છે અને શું કહીએ છીએ આપણે, માઇટ્રલ regurgitation. હેલો, માઇટ્રલ regurgitation. વેરી ગુડ. ધેટ વોઝ અબાઉટ પેથોલોજીકલ કન્ડિશન. તો એનાટોમિકલ સ્ટ્રક્ચર આપણે જોઈ લીધું, ક્લિયર છે. થોડું ફિઝિયોલોજીકલ કન્ડિશન બી જોઈ પણ આપણે થોડું અલગ બ્રીફ કરીએ. ઓકે, અને આ ફિગર ભલે અહીંયા જ રહેતી